અમદાવાદમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટનમાં કલા, સાહિત્ય અને સંસ્કૃતિનો સંગમ. અમદાવાદ ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલનું ઇનોગ્રેશન ગ્રેસ ઇનસાઇટ અને સિનેમેટિક સેલિબ્રિટી સાથે થયું. ત્યારે અમદાવાદમાં ઇન્ટરનેશનલ લિટરેચર ફેસ્ટિવલના ઉદ્ઘાટન સમારોહની શરૂઆત સુધા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓડિસીના વિદ્યાર્થીઓ દ્વારા પી સુધારણાના નેતૃત્વમાં પરંપરાગત ગણેશ વંદના સાથે થઈ હતી. ત્યારે આ પરફોર્મન્સે AILFના કાર્યક્રમને વધુ ભવ્ય બનાવ્યો હતો, જે કલા, સાહિત્ય અને સંસ્કૃતિને સમર્પિત હતો. ત્યારે આ સમારોહમાં ફેસ્ટિવલના ડિરેક્ટર ઉમાશંકર યાદવ, ગુજરાત કેડરના IAS મનોજ અગ્રવાલ, દિલ્હી પોલીસના સ્પેશિયલ કમિશનર અજય ચૌધરી IPS, સાહિત્ય અકાદમી અને જ્ઞાન પુરસ્કાર વિજેતા શ્રી રઘુવીર ચૌધરી, બોલિવૂડના પ્રખ્યાત કોસ્ચ્યુમ ડિઝાઇનર પિયા બેનેગલ અને અભિનેતા નિર્માતા JD મજેઠિયા સહિત અનેક પ્રતિષ્ઠિત મહેમાનો હાજર રહ્યા હતા. ત્યારે મહોત્સવની આ એડિશનની શરૂઆતના પ્રતીક તરીકે દીપ પ્રાગટ્ય માટે મહાનુભાવો ભેગા થયા હતા. ત્યારે દીપ પ્રાગટ્ય પછી મહેમાનોએ શ્રોતાઓને પ્રેરણાના શબ્દોથી સંબોધન કર્યું હતું. ત્યારે JD મજેઠિયાએ ટેલિવિઝનમાં તેમની સફર વિશે પણ વાત કરી હતી અને યાદ કર્યું હતું કે જ્યારે સારાભાઈ વર્સેસ સારાભાઈ પ્રથમ વખત સાપ્તાહિક શો તરીકે પ્રસારિત થયો હતો, ત્યારે તેમણે ત્વરિત સફળતા મળી ન હતી. તેમણે પ્રેક્ષકો સાથે કાયમી જોડાણ બનાવવા માટે કન્સિસ્ટન્સી અને વિઝિબિલિટીના મહત્વ પર ભાર મૂક્યો હતો. ત્યારે પિયા બેનેગલ અને અન્ય વક્તાઓએ સ્ટોરી ટેલિંગ, ક્રિએટિવિટી અને સમાજમાં સાહિત્ય અને કલાની વિકસતી ભૂમિકા પર તેમની સમજ શેર કરી હતી. ત્યારે ઇનોગ્રેશનના દિવસનું મુખ્ય આકર્ષણ અપકમિંગ ફિલ્મ ડ્રોપ આઉટનું ટ્રેલર પણ ભવ્ય પ્રીમિયર રહ્યું હતું, જે પહેલીવાર AILFના સ્ટેજ ઉપર દર્શાવવામાં આવ્યું હતું. ત્યારે આ ક્ષણે મહાનુભાવો અને ફિલ્મી ક્રિએટિવ ટીવી નિર્માતા ઉમાશંકર યાદવ, દિગ્દર્શક ઓમકાર પેટકર, મુખ્ય કલાકારો ઉદયસિંહ અને તનુષ્કા શર્મા, અભિનેતા સંદીપ યાદવ અને પ્રદીપ સારંગને એક સાથે લાવ્યા છે. ત્યારે ટીમમાં એડિટર રાહુલ રાજપૂત અને કોઓર્ડિનેટર નિરીક્ષા કંસારા પણ સામેલ હતા. ત્યારે જેઓ સ્ટેજ ઉપર અનાવરણમાં જોડાયા હતા. ત્યારે ઉદ્ઘાટન સમારોહમાં પરંપરા, વિચાર અને કલાત્મક અભિવ્યક્તિનું સુંદર મિશ્રણ કરવામાં આવ્યું હતું, જે આ ફેસ્ટિવલની આગામી સેશન અને પરફોર્મન્સ માટે યોગ્ય માહોલ સેટ કરે છે.